સુરતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવાનો મામલો વકર્યો છે। સમાજના વિરોધ બાદ પરિવારની અસહમતિના કારણે યશવી ટ્રસ્ટી પીછેહટ કરી છે। 101 દીકરીના સમૂહ લગ્નમાં આંતરધર્મીય લગ્નનો વિવાદ થયો હતો, જે યુવક અને યુવતીના લગ્ન કરાવવાનો સંસ્થાએ ઇનકાર કર્યો છે। તેના દ્વારા સંસ્થા પર ગંભીર આક્ષેપ કરાયા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। યશવી ફાઉન્ડેશને ટીઆરપી મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાના ફરહા નામની યુવતીએ આક્ષેપ કર્યા છે। સંસ્થાના કારણે તેઓનું ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યાનો દાવો કરાયો છે। નમસ્કાર, મારું નામ ફરહા છે। સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરેલ સમૂહ લગ્નમાં અમે નોંધણી કરાવી હતી। અમે હિન્દુ કે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી। અમે ફક્ત અમારા લગ્ન થાય એવા શુભ આશયથી યશવી ફાઉન્ડેશનમાં ગયા હતા। એ લોકો દ્વારા આ રીતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને 101 દીકરીઓમાંથી ફક્ત અમારો જ વિડીયો બનાવડાવીને વાયરલ કરવા પાછળ એ લોકોનો ફક્ત ટીઆરપી મેળવવાનો જ આશય હતો ને તેમના એક ટીઆરપી સ્ટન્ટને કારણે લોકો અમારા માટે ઘણી ખરાબ ટિપ્પણી કરી રહ્યા છે। ઘરની બહાર નીકળવું અમારું મુશ્કેલ થઈ ગયું છે।